ભવનાથ આટો મારવા ગયા ને તાત્કાલિક ચાલુ વરસાદે ગિરનાર જવાનો પ્લાન બની ગયો. બપોરના થોડોક વરસાદ થયો ને તો ભવનાથ ગયા, મંદિરે દર્શન કરી લીધા ને તો ગિરનારનો રમણીય નજારો જોયો એટલે ગિરનાર જવાનું મન થયું. ટ્રાફિક જોઈને એવું લાગે કે બધા લોકો આજે જ ગિરનાર આવી ગયા. જેવું મેં ચડવાનું ચાલુ કર્યું વરસાદનું આગમન થઈ ગયું. આ વખતે વરસાદે આપણી યાર ગદ્દારી નથી. ગિરનાર તો વાદળા વચ્ચે લુપ્ત થઈ ગયું અને વરસાદ પાછો બંધ થઈ ગયો. મને એમથી મારી સામે વાંદરા જોયો પણ એકેય વાંદરા નજર મારી પર હતી. વાંદરા હેલ પીતા લાગે. આ વિડીયો પર 20,000 લાઈક આવે ને તો આપણે ગિરનાર ઉપર 24 કલાક રહેવાનો ચેલેન્જ કરવાનો છે. કાંતિલાલ ભાઈ તમને કોઈને મળે ને તો યાદી દેજો કે વીબી વ્લોગ યાદ કરતો તો જુનાગઢ. વરસાદના લીધે સીડી ઉપરથી પાણી ચાલુ થઈ ગયું. આ દેખાય ને સિટીનું નામ જુનાગઢ છે. વરસાદના લીધે આંખો પલટી ગયો તો ઠંડી એવી લાગતી હતી. ચોમાસામાં ગિરનાર આવો તો રેનકોટ ભેગો રાખ. રણું તો જો ક્યાંથી છેટા આવે. આપણે એવી અનુભૂતિ થાય કે આપણે સ્વર્ગમાં આવી ગયા. હું તો ગિરનાર આવી ગયો, તમે ક્યારે આવો? સેલ્ફી ટાઈમ. આવી રીતે ફોટો પાડવાની સ્ટાઇલ મેં પહેલી વખત જોઈ. સસ્તો શાહરુખ ખાન. નીચે ઉતરતો હતો ને તો મેં એક હિડન ઝરણાની શોધ. મારે બોર્ડ મારી દેવો કે ઝરણાના શોધ કરનાર વીબી વ્લોગ. વરસાદ પછીનો નજારો. સબસ્ક્રાઇબ ટુ મોર મિની વ્લોગ ને 20,000 લાઈક ભૂલતા